મિત્રો યુટ્યુબ પર કામ કરી રહ્યા છો પણ હજુ સુધી એ લોકોને ખબર નથી કે વિડીયો કેટલા અપલોડ કરવા, બરાબર? શોર્ટ વિડીયો કેટલા અપલોડ કરવા રોજના, કે પછી લોંગ વિડીયો કેટલા અપલોડ કરવા રોજના. નવા હોય તો મોટું મન રાખીને આ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા વિડીયો ગુજરાતીમાં આપણી ચેનલ ઉપર આવતા હોય છે. તો મિત્રો, મારા આજની સંપૂર્ણ માહિતી હું તમને આપી દઈશ આ વિડીયોની અંદર કે રોજના કેટલા વિડીયો અપલોડ કરવા. તો મિત્રો, મારા તમારી નવી ચેનલ છે, તો નવી ચેનલમાં તમારા ખાસ ધ્યાન રાખવાની બાબતો હું તમને પહેલાં જણાવી દઉં કે નવી ચેનલ હોય ને તો તમારે શું કરવાનું, કોઈના કોન્ટેન્ટ ઉઠાવીને તમારી ચેનલમાં મૂકવાના નથી. જો નવી ચેનલ બનાવી છે તો તમને કહી દઉં, કેમ કે જે લોકો જૂના છે એમના માટે આ વિડીયો નથી. તમે જૂના ખોટા ટાઈમપાસ ના કરશો, તમે જઈ શકો છો, કેમ કે આ નવા ક્રિએટરો છે ને એના માટે વિડીયો છે. તો મિત્રો, મારા તમારા રોજનું એક લોંગ વિડીયો મૂકવાનો છે અને શોર્ટ વિડીયોમાં તમે કામ કરતા હોય તો શોર્ટ વિડીયો 3 મૂકવાના છે જ્યારે શરૂઆતમાં હોય ત્યારે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે એક વિડીયો શોર્ટ, ના, એક વિડીયો જે લોકોને ચાલી રહી છે, જેના ફોલોવર વધારે છે, એને એક જ વિડીયો મૂકવો હોય તો ચાલે, પણ 2 વિડીયો એ લોકો પણ મૂકતા હોય છે. એટલે જે નવા ક્રિએટર છે ને એને 3 શોર્ટ વિડીયો મૂકવાના છે અને ક્યારે મૂકવાના છે એ પણ કહી દઉં. તો તમારા સવારમાં 6 વાગે એક વિડીયો મૂકવાનો, બરાબર? બીજો મૂકવાનો છે તમારા 12:30 1 વાગે અને ત્રીજો મૂકવાનો છે 6 વાગે, બરાબર? આવી રીતે તમારા રોજ 3 વિડીયો શોર્ટ બનાવવાના છે અને 3 વિડીયો તમારા અપલોડ કરવાના છે. જલ્દી ગ્રો કરવી હોય ને જલ્દી ફોલોવર વધારવા હોય તો આ બાબત ધ્યાન રાખજો, કારણ કે તમે આવું કરશો ને એટલે પછી જોજો તમારી ચેનલ લઈને ચકડીની જેમ ઉપર જશે, બરાબર? ધ્યાન રાખજો. બીજું કે લોંગ વિડીયો કેટલા મૂકવાના, તો દિવસમાં 2 થી 3 લોંગ વિડીયો નથી મૂકવાના. આ પાછું ધ્યાન રાખજો, સાંભળજો ધ્યાનથી, બરાબર? લોંગ વિડીયો રહે ને એ 2 થી 3 નથી મૂકવાના, એક જ વિડીયો મૂકવાનો છે. ગમે તેને તમે એ અપલોડ કરી શકો છો, પણ એ વિડીયો ક્યારે મૂકવાનો છે ખબર, કે જે શોર્ટ વિડીયો મૂક્યા ને એમાં તરત નથી મૂકવાનો, બરાબર? તો લોંગ વિડીયોનો ટાઈમ કયો છે, તો તમારા જો 6 વાગે તમે ઓલો અપલોડ કરો છો ને શોર્ટ વિડીયો, ત્યારે નથી મૂકવાનો, બરાબર? એ શોર્ટ વિડીયો 100 વાગે નથી મૂકવાનો, ત્યારે તમારો લોંગ વિડીયો મૂકવાનો છે 4 થી 5ના ગાળામાં, બરાબર? 4 થી 5ના ગાળામાં તમારો લોંગ વિડીયો મૂકવાનો છે. પછી શોર્ટ વિડીયો છેલ્લે સૂતી વેળાએ તમારો મૂકવાનો છે 9 સાડા 9 વાગે, બરાબર? ત્યાં સુધી લોંગની વચ્ચે થોડોક ગેપ રાખવાનો છે, તરત અપલોડ નથી કરવાનો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમે વિડીયો બનાવો ને, 2 શોર્ટ વિડીયો બનાવો, એવું ના ધારતા કે મેં 3 શોર્ટ વિડીયો બનાવી દીધા, ત્રણે એક હારે મૂકી દો એક દિવસમાં, એવું નથી કરવાનું. તમારે ગેપ રાખવાનો, ટાઈમિંગ રાખવાનો છે. એટલે ટાઈમિંગ રાખશો ને એટલે એ વિડીયો વાયરલ થશે અને તમારી ચેનલ રીચમાં આવશે. અને લોંગ વિડીયો એક જ મૂકવાનો છે, પણ તાના શોર્ટ વિડીયો ઉપર નથી મૂકવાનો, એમાં પણ ગેપ રાખવાનો છે. એટલે કુલ ટોટલ તમારા રોજના 4 વિડીયો અપલોડ કરવાના છે, 3 શોર્ટ વિડીયો અને 1 લોંગ વિડીયો. સમજી જજો, આટલા વિડીયો તમે મૂકશો ને એટલે તમારી ચેનલ જલ્દી ગ્રો કરશે. તો મિત્ર, મારા આ માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને મારા ભાઈ મોટું મન રાખીને આ વિડીયો શેર કરજો. આવા વિડીયો તમારી માટે લાવતો રહીશ. તો મિત્ર મારા, જય હિન્દ, વંદે માતરમ.